जनताની સુખાકારી માટે કરોડોના રૂપિયાના ખર્ચે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે, પરંતુ જો તે સુવિધાનો લાભ જ પ્રજાને ન મળે તો કરોડો રૂપિયા પાણીમાં જાય। જો કે આશ્ચર્યજનક વાત એ છે કે જ્યાં સુધી કોઈ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન ન થાય ત્યાં સુધી તો પ્રજાને મુશ્કેલી વેઠવી જ પડે છે। સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં જે પાણી વિતરણ થઈ રહ્યું છે એ ફિલ્ટર વગરનું પાણી આપવામાં આવે છે। ભૂતકાળમાં વર્ષોથી ફિલ્ટર પ્લાન્ટો બંધ હતા। નગરપાલિકા દ્વારા નવા પ્લાન્ટો બનાવવામાં આવ્યા છે આંબાવાડીમાં, દુધરેજ અને મુખ્ય પાણી ટાંકીએ। ઘણા સમયથી તૈયાર થઈ ગયેલા પડ્યા છે, પણ એને હજી ફિલ્ટર કરીને પાણી વિતરણ કરવામાં નથી આવતું। કારણ કે આ શાસન એવું છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કે એમને ફોટો સેશન કરવાના હોય, માર્કેટિંગ કરવા સિવાય કંઈ કરતા નથી। ઘણા સમયથી ઉદ્ઘાટન કરવાની રાહે આ ફિલ્ટર પ્લાન્ટો બંધ પડ્યા છે, જેના કારણે લોકોને ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે। સુરેન્દ્રનગર શહેરની અંદર સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાનગર ને રતનપરની અંદર અત્યારે હાલમાં જે ડેમમાંથી પાણી આપવામાં આવે છે બિલકુલ ગંદુ પાણી આવે છે અને એ પાણી ફિલ્ટર વગરનું પાણી આવે છે। 3 જગ્યાએ ફિલ્ટર પ્લાન્ટ ઓલરેડી ઓકે ચાલુ જ કરવાના છે, પણ હવે એને ઉદ્ઘાટનની વિધિ કે ઉદ્ઘાટનના કોઈ પણ સંજોગો કોઈ પણના હિસાબે અટકી ગયેલ છે, જે તાત્કાલિક ફિલ્ટર પ્લાન્ટ કરવાની જરૂર છે અને સુરેન્દ્રનગરની આમ પબ્લિકને ફિલ્ટરનું પાણી મળે એવી અમે આશા રાખીએ છીએ।